નમસ્કાર વિદ્યાર્થીઓ, ચેપ્ટર નંબર 15 વધારાના સ્વાધ્યાયના દાખલાઓના સોલ્યુશનમાં આપ સૌનું સ્વાગત છે. સ્વાધ્યાયને આગળ વધારીએ. સ્વાધ્યાય દાખલા નંબર 22. દોરી પર એક પ્રગામી તરંગનું સમીકરણ આપેલું છે. પ્રશ્ન છે 1 સેન્ટીમીટર આગળના બિંદુને 1 સેકન્ડ સમયે, જોજો આ બાબત ધ્યાનથી જોજો, દોલનના સ્થાનાંતર અને વેગ. સ્થાનાંતર અને વેગ દોલનનું પૂછ્યું છે, તરંગનું નથી પૂછ્યું. ઉતાવળમાં ભૂલ ન થાય. ચાલો હવે પહેલા ક્વેશ્ચનની ગણતરીને આપણે આગળ વધારીએ. સમીકરણ છે y = 7.5 sin 0.005, 50 છે પણ આપણે 5 લખીએ, પ્લસ 12t પ્લસ π/4. ચાલો જે કિંમત કીધી છે મૂકી, x 1 સેન્ટીમીટર અને t 1 સેકન્ડ કીધું છે, એટલે થશે 7.5 sin 0.005, x તરીકે 1, t તરીકે 1 પ્લસ π/4. હવે આ ભાગ છે એ થીટાને બદલે મળ્યો, એટલે આ ભાગ છે એનું સાદુરૂપ આપણે જુદું લઈ લઈએ જેથી આપણને સરળતા રહે. તો થીટા તરીકે 0.005 એટલે 5/1000 પ્લસ 12 પ્લસ π/4. આ બધું રેડિયનમાં છે, એટલે પહેલાં તો આ થીટાને આપણે પ્રોપર સાદુરૂપ આપી દેવાય, એટલે પાઈની બદલે આપણે લખી નાખીએ 3.14, અને આનું પરિણામ શું મળે છે એ સાદો સરવાળો કરી નાખવાનો થાય. આ સરવાળો થશે 12.79 રેડિયન. હવે આને પાઈમાં કન્વર્ટ કરાય, અને પાઈમાં વધારે સારું ગણતરી કરવાની મજા આવે એવી રીતે કન્વર્ટ કરાય. એટલે આને શું કરું છું, 12.79 π/2 વડે ગુણું છું અને π/2 વડે ભાગું છું. એમાં π/2 વડે ભાગ્યું ને એની બરાબર કિંમત મૂકું છું, અંશની કિંમત નથી મૂકવું. આ કેટલું થશે, 1.57 થશે, 8.14 8.14 π/2. તો 8.14 π/2. ચાલો 8.14 π/2 એટલે 8 π/2 વત્તા 0.14 π/2. અહીંયા આપણે એકમ વર્તુળ દોરીને જોઈએ કે ખરેખર આપણે આ ખૂણો ક્યાં લઈ શકશું. આ એકમ વર્તુળ, ચાલો ખૂણો છે એની કિંમત કેવી છે, ધન છે, એટલે 0 રેડિયન. π/2 એક વખત, બે વખત π/2, બે વખત π/2 એટલે 2 કેન્સલ, એટલે પાઈ. આ 3 વખત π/2, આ 4 વખત π/2 એટલે 2π, 5 વખત, 6 વખત, 7 વખત, 8 વખત એટલે 8 વખત π/2 એટલે આટલો ભાગ આપણે કેન્સલ કરી નાખીએ. 0.14 π/2, 0.14 π/2 એટલા ભાગને હવે આપણે આગળ સાદુરૂપમાં વધારીએ, 0.14 π/2. ચાલો 0.14 π/2 એટલે 90 ડિગ્રી, ડિગ્રીમાં ફેરવીએ તો કેટલા થશે? થશે 12.6 ડિગ્રી. 12.6 ડિગ્રી એટલે 12 ડિગ્રી વત્તા 0.6 ડિગ્રી. 0.6 ડિગ્રી, હજી આ ડિગ્રીને મિનિટમાં ફેરવવાની, ડિગ્રીને મિનિટમાં ફેરવવાની એટલે શું થાય તો કે ત્રિરાશિ મૂકીએ, 1 ડિગ્રી એ 60 મિનિટ, તો 0.6 ડિગ્રી એ કેટલી, તો કે આ જ્યારે ગુણાકાર કરશો એટલે 36 મિનિટ મળે, અર્થાત 12 ડિગ્રી અને 36 મિનિટ આપણો ફાઇનલ આન્સર થયો. તો આ બધી કેલ્ક્યુલેશનના અંતે હવે આપણે અહીંયા ખૂણો લખી નાખીએ અને આ કેલ્ક્યુલેશન આપણે દૂર કરીએ. તો લખીએ, કેટલા થયા તો કે 7.5 sin 12 ડિગ્રી 36 મિનિટ. બસ હવે તમારે નેચરલ સાઇનમાં 12 ડિગ્રી 36 મિનિટ જોઈ અને કિંમત લખવાની છે. સ્થાનાંતર એકમ સેન્ટીમીટર કે મીટર એવું કોઈ સ્પષ્ટતા નથી કરી, એટલે અહીંયા આપણે માત્ર આવો એકમ શબ્દ લખી નાખીએ તો ચાલશે. ચાલો નેક્સ્ટ,
આ સ્થાનાંતર આપણે મેળવ્યું, હજી વેગ મેળવવાનો છે. એટલે વેગ માટે વાત કરીએ તો વેગ v ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે દોલનનો વેગ થાય v ઇઝ ઇક્વલ ટુ dy બાય dt. અને dy બાય dt મુજબ કરીએ, વિકલન કરીએ તો 7.5 સાઇનનું વિકલન કોસ બ્રેકેટમાં આખો થીટા એમનેમ, પણ કોની સાપેક્ષે વિકલન કર્યું? તો કે ટીની સાપેક્ષે વિકલન કર્યું. એટલે ટીનો સહગુણક કેટલો છે? 12. એ આપણે 12 કાઢી લેવો પડે, 12. તો આ કેટલું થશે? તો કે 7.5 ગુણ્યા 12. તો 7.5 ગુણ્યા 12 એટલે થશે 90 કોસ આ બ્રેકેટ. હવે એ તો એનો જ રહે ને આખું આ, એટલે એ સાદુરૂપ થઈને કેટલું થશે? 12 ડિગ્રી 36 મિનિટ. બસ આ 12 ડિગ્રી 36 મિનિટ. અગેન આ કોસની કિંમત જો ડાયરેક્ટ ન આવે તો આપણે શું કરી શકીએ? √1 માઇનસ સાઇન સ્ક્વેર 12 ડિગ્રી 36 મિનિટ, જે આપણે ઓલરેડી અહીંયા મેળવેલી આટલો ભાગ મેળવ્યો હતો ને, એ મૂકી અને અહીંયા આપણે એનો વેગ મેળવી શકીએ. આ દોલન માટે થયું. પ્રશ્ન હવે શું છે? આ વેગ તરંગ પ્રસરણના વેગ જેટલો છે કે નહીં, કેટલો છે અને એના જેટલો છે કે નહીં. એટલે નેક્સ્ટ અહીંયા હું એમાં ત્રીજો પાર્ટ આપણે શોધવાનો છે, એની વાત કરીએ. તરંગ પ્રસરણનો વેગ, તરંગ પ્રસરણનો વેગ એનું સમીકરણ શું છે? તો કે તરંગ પ્રસરણના વેગનું સમીકરણ છે v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે. ઓમેગા કેટલા છે? તો કે ઓમેગા, આ ઓમેગા ટી અને આ કે એક્સ. ઓમેગા તરીકે 12 છે અને કે તરીકે 0.005 છે. આટલો થશે. પછી તમારે કહેવાનું કે આ દોલનનો વેગ છે. આ કોનો છે? દોલનનો વેગ છે. ચેપ્ટર 14માં આપણે આ જ રીતે મેળવ્યો હતો. અને આ તરંગનો વેગ છે. કહેવાનું કે ભાઈ બે સરખા છે કે નથી. નેક્સ્ટ એમાં ને એમાં બીજું, x ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર બિંદુએ t 1, 5 અને 11 સેકન્ડ સમયોના લંબગત સ્થાનાંતર જેટલા જ સ્થાનાંતર ધરાવતા દોરી પરના બિંદુઓના સ્થાન શોધો. દોરી પરના એવા બિંદુઓના સ્થાન શોધવા છે જે 1 સેન્ટીમીટર 1, 5 અને 11 સેકન્ડ એ સમાન સ્થાનાંતર ધરાવતા હોય. તો જોઈએ, ચાલો આગળ વધીએ. શું કીધું છે? 1 સેકન્ડ 5 સેકન્ડ અને 11 સેકન્ડ સમયે જે સ્થાનાંતર હોય એટલું જ સ્થાનાંતર ધરાવતા દોરી પરના બિંદુના સ્થાન. હવે પહેલાં તો એક સિમ્પલ આપણે વાત સમજી લઈએ કે ભાઈ આ દોરી છે અને એના ઉપર હું તરંગ દર્શાવું છું. આ તરંગ છે. હવે હું એવું નક્કી કરું છું, ઉદાહરણ તરીકે આ જે સમય છે ને 1 સેકન્ડ છે અને ત્યારે સ્થાનાંતર આટલું છે. તો આવા કેટલા બિંદુઓ હોઈ શકે? તો કે જો હું અહીંથી લાઈન દોરું ને તો આ બિંદુ છે, એવું નેક્સ્ટ બિંદુ અહીં આવશે. ટૂંકમાં એના જેવું બિંદુ કેટલા અંતર આવે? તો કે આ જુઓ, આ બીજું તરંગ અને એમની વચ્ચેનું અંતર તરંગ લંબાઈ જેટલું થશે. એટલે તેના જેવા જ લંબગત સ્થાનાંતર ધરાવતા દોરી પરના બિંદુઓના સ્થાન ક્યાં થાય? તો કે 1 સેન્ટીમીટર છે એ સંદર્ભ લેવાનું કીધું છે. હવે તરંગ લંબાઈ ક્યાંથી શોધીશું? તો કે તરંગ લંબાઈ અહીંથી મળી જશે ને. આ શું છે? kx છે. તો લખીએ k ઇઝ ઇક્વલ ટુ 2π/λ અને જેની કિંમત અહીં આપ્યા પ્રમાણે 0.0050 પરથી લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2π/0.0050 આટલું સેન્ટીમીટર મળે. તો આના પછી આટલા સેન્ટીમીટર એટલે અહીંયા શું થાય? તો કે આ અંતર છે ને એ 1 સેન્ટીમીટર હોય ને, તો આ અંતર કેટલું થાય? તો કે 1 + લેમ્બડા થાય. એના પછી પાછું આવું બિંદુ ક્યારે મળે? તો કે 2 + લેમ્બડા. એના પછી આવું બિંદુ ક્યારે મળે? તો કે 3 + લેમ્બડા. શું કીધું છે?
તેટલા જ સ્થાનાંતર ધરાવતા દોરી પરના બિંદુ. તો શું થયું? તો કે હું અહીંયા આવું લખી શકું, આવા બિંદુ x ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ લેમડા 2 પ્લસ સોરી અહીંયા હજી એક વખત લેમડા ઉમેરાઈ જાય એટલે 1 પ્લસ 2 લેમડા, અહીંયા હજુ એક વખત લેમડા ઉમેરાઈ જાય એટલે 1 પ્લસ 3 લેમડા. આવું કહી શકાય કે 1 પ્લસ n લેમડા. સંદર્ભ કોને ગણવાનો? તો કે સંદર્ભ છે એ x ઇઝ ઇક્વલ ટુ 0 ને ગણું. x ઇઝ ઇક્વલ ટુ 0 ને ગણું તો આ અંતરે જો સંદર્ભ તરીકે x ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર લઉં તો અંતર કેટલું મળે? તો કે 1 લઈ લઉં તો 1 થી તો આ લેમડા 2 લેમડા 3 લેમડા, તો અંતર કેટલું થાય? n લેમડા. દર લેમડા અંતરે એવા બિંદુઓ મળે. પછી તમે કોઈ પણ સમય લ્યો. નેક્સ્ટ સ્વધીના દાખલા નંબર 23ની વાત કરીએ. એક નાનું ધ્વનિ સ્પંદન. દાખલા તરીકે સિસોટીનો એક અવાજ છે, એક માધ્યમમાં મોકલવામાં આવે છે. સુસ્પંદનને નિશ્ચિત આવૃત્તિ, તરંગ લંબાઈ અને પ્રસરણની ઝડપ છે માધ્યમમાં. એની આવૃત્તિ, તરંગ લંબાઈ અને પ્રસરણની ઝડપ વિશે શું કહેશો? તો માધ્યમ બદલે નહીં. અહીંયા શું છે? તો કે માધ્યમ છે. એમાં આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો પેલું અહીંયા શબ્દ વાપર્યો છે નાનું ધ્વનિ સ્પંદન. ક્ષણિક અવાજ છે, ક્ષણિક. તો કોઈ ક્ષણિક ઘટના માટે એની તરંગ લંબાઈ કે આવૃત્તિ ચોક્કસ હોઈ શકે નહીં, ચોક્કસ ન હોય. અહીંયા નિશ્ચિત કીધું છે એટલે આવૃત્તિ માટે આપણે કહેશું ના, તરંગ લંબાઈ માટે ના. માધ્યમમાં ઝડપ છે, એ ઝડપ માધ્યમના ગુણધર્મો પર આધારિત છે. માધ્યમના ગુણધર્મો પર આધારિત છે. માધ્યમ કાંઈ બદલતું નથી. માધ્યમ છે એ સરખું છે. માધ્યમ એક સમાન છે. માધ્યમ એક સમાન હોય તો ઝડપ છે એ સમાન અથવા તો નિશ્ચિત રહેશે. એટલે અહીંયા કહેશું હા, પ્રસરણની ઝડપ સરખી રહેશે, નિશ્ચિત રહેશે. બીજા ક્વેશ્ચનની વાત કરીએ. બીજા ક્વેશ્ચનમાં આપણને શું પૂછ્યું છે? સ્પંદ ઉત્પન્ન થવાનો દર 20 મિનિટ પછી એકનો છે. એટલે ધારો કે હું અહીંયા આલેખ દોરું, અહીંયા સમય છે આ 20 મિનિટ, આ 40 મિનિટ, આ 60 મિનિટ, પછી એક ક્ષણિક ધ્વનિ ઉત્પન્ન થાય છે. એટલે કે સિસોટી દર 20 સેકન્ડ બાદ, અહીંયા દર 20 મિનિટ પછી એકનો સમય કીધો છે. જો 20 મિનિટ પછી એકનો હોય, આ મિનિટ છે, અને સિસોટી દર 20 સેકન્ડ બાદ 1 સેકન્ડના ખૂબ નાના ભાગ માટે વાગે છે. હવે તકલીફ એ છે કે ટેક્સ્ટબુકના પહેલા વર્ઝનમાં એ મિનિટ આવ્યું છે અને જો સુધારો થઈ ગયો હોય તો સેકન્ડ આવ્યું છે. તો સેકન્ડ બેય માટે આપણે જવાબની ચર્ચા કરીએ. જો 20 સેકન્ડ પછી એક હોય તો સિસોટી વડે ઉત્પન્ન થતા સ્વરની આવૃત્તિ, ઉત્પન્ન થતા સ્વરની આવૃત્તિ 1/20 અથવા 0.05 હર્ટ્ઝ. ફરીથી વાત સમજજો. સ્પંદ ઉત્પન્ન થવાનો દર 20 મિનિટ પછી એક, 20 મિનિટ પછી એક સ્પંદ ઉદ્ભવે છે. સિસોટી દર 20 સેકન્ડ બાદ સેકન્ડના ખૂબ નાના ભાગ માટે વગાડવામાં આવે છે. એટલે આ જે વાગે છે ને એ સમય તો 1 સેકન્ડથી ઓછો છે, સેકન્ડના નાના ભાગ માટે વગાડવામાં આવે છે. તો સિસોટી વડે ઉત્પન્ન થતો સ્વર, આ સ્વર છે, એ સ્વરની આવૃત્તિ કેટલી થાય? તો કે સ્વરની આવૃત્તિ 1/ આવર્તકાળ. આ મુજબ જોઈએ ને તો સેકન્ડનો ખૂબ નાનો ભાગ. હવે ધારો કે હું સેકન્ડનો નાનો ભાગ છે ને એટલે 0.1 સેકન્ડ લઈ લઉં ધારો કે, તો 1/0.1 એટલે 10 હર્ટ્ઝ થાય, 10 હર્ટ્ઝ થાય. આવૃત્તિ શું કીધી છે? 1/20 અથવા તો 0.05. પોસિબલ છે નહીં. આનો જવાબ શું થશે? તો કે આનો જવાબ આપણે કહેશું ના, નો થાય.
બરાબર છે. સ્પંદ ઉત્પન્ન થવાની આવૃત્તિ આ છે, સ્વર ઉત્પન્ન થવાની આવૃત્તિ. સ્વર દર 10 મિનિટે ઉદ્ભવે. જો દર 10 મિનિટે ઉદ્ભવે તો શું કહેવાય? તો અહીંયા હું લખું સ્પંદ સ્વર ઉદ્ભવવાની આવૃત્તિ. ઈ કેટલી થાય? તો કે 1/20. જો મિનિટ આપી હોય તો મિનિટ લખું અને સેકન્ડ આપી હોય તો સેકન્ડ. હું મિનિટ લખું તો કંઈક જવાબ આવશે અને એને સેકન્ડમાં ફેરવવો પડે તો કેટલો થાય? તો કે 1/20 ગુણ્યા 60, પછી જે ફેરો એ હર્ટ્ઝ થાય. હવે અમુક ટેક્સ્ટ બુકમાં એ મિનિટની બદલે સેકન્ડ આપ્યું છે તો જવાબ આવો થાય 1/20 સેકન્ડ, એટલે આ એટલે કે 0.05 હર્ટ્ઝ. પણ આ શું છે? સ્પંદ ઉત્પન્ન થવાની આવૃત્તિ. એક સિમ્પલ એક્ઝામ્પલ આપ. તમારી સ્કૂલે જવાની આવૃત્તિ શું? સ્કૂલે જવાની આવૃત્તિ દર 24 કલાકે એક વખત. સ્કૂલમાં રહેવાની આવૃત્તિ, સ્કૂલમાં રહેવાની આવૃત્તિ, સ્કૂલે તો તમે 5 કલાક જ રહ્યો છો, પણ સ્કૂલે દર 24 કલાકે એક વખત. દર 24 કલાકે તમે સ્કૂલે એક વખત આવો છો, એમ દર 20 મિનિટે એક વખત સ્પાઇક આવે છે. આ સ્પાઇક તરંગ રહે છે કેટલી વાર? તો કે 1 સેકન્ડના નાના ભાગ માટે. તમે સ્કૂલે રહ્યો છો કેટલી વાર? 5 કલાક માટે. 24 કલાક માટે રહેતા નથી. બસ આ તેનો અર્થ થાય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. 24. રેખીય દળ ઘનતા ધરાવતો પદાર્થ. રેખીય દળ ઘનતા આપેલી છે 80 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર. તેવી એક લાંબી દોરીનો એક છેડો 256 હર્ટ્ઝ આવૃત્તિના એક વિદ્યુત ચાલિત સ્વરકાંટા સાથે જોડાયેલો છે. બીજો ગરગડી પરથી પસાર થઈ અને 90 કિલોગ્રામ દળ ધરાવતા એક પલ્લા સાથે બાંધેલો છે. એટલે અહીંયા આકૃતિ આપણે દોરીએ. ધારો કે આ દિવાલ છે, એની સાથે આપણે એક દોરી બાંધેલી છે અને આ દોરી આ રીતે બાંધેલી છે અને ગરગડી અહીંયા આપણે ગરગડી રાખી દીધી છે. આ ટેબલ છે, અહીંયા ગરગડી રાખેલી છે અને દોરી લટકાવી અને નીચે એક પલ્લું એટલે કે કંઈક વજન લટકાવવા માટે બાંધી દીધેલું છે. ગરગડી આગળનું દોરીનું બિંદુ ત્યાં આવતી બધી ઉર્જાને શોષી લે છે. ક્યાંનું? આ બિંદુ. તેથી ત્યાં પરાવર્તિત તરંગનો કંપ વિસ્તાર અવગણ્ય છે. t=0 સમયે દોરીના ડાબા છેડા એટલે કે સ્વરકાંટા બાજુનો છેડો x=0 નું લંબગત સ્થાનાંતર 0 છે અને તે ધન y દિશામાં ગતિ કરે છે. તરંગનો કંપ વિસ્તાર 5 સેન્ટીમીટર છે. દોરીમાં તરંગને રજૂ કરતા લંબગત સ્થાનાંતર y ને x અને t ના વિધેય તરીકે આપણે દર્શાવવાનું છે. રકમ એવડી લાંબી રાખી છે ને આપણને એમ થાય શું ગરબડ ગોટો કર્યો છે. સિમ્પલી એક એક બાબત ઉપર આવીએ. ચાલો, તરંગનું સમીકરણ આપણે જનરલી આવું લખતા હોય છે y = a sin omega t સોરી y = a sin kx ± omega t +phi થી લખતા હોય છે. અને x=0 એ સ્થાનાંતરે y=0 થાય. જો આ પહેલી બાબત આપણને અહીંયા કામ આવશે. પહેલાં તો આપણે સિક્વન્સથી લેતા જઈએ. પહેલી માહિતી આપણને આપેલી છે રેખીય દળ ઘનતા લેમ્બડા 8 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર અને આવૃત્તિ આપેલી છે 256 હર્ટ્ઝ. ચાલો, આવૃત્તિ આપેલી છે 256 હર્ટ્ઝ. પછી 90 કિલોગ્રામ દળ ધરાવતો પલ્લો એટલે અહીંયા દળ ધરાવતું વજન રાખી દીધું છે. હવે જેટલું વજન બળ હોય એટલું જ અહીંયા તણાવ બળ હોય. તો t mg = 90 × 9.8 સમથિંગ ન્યૂટન. ચાલો, આ માહિતી આપણને શું આપશે? તો કે આ માહિતી ઉપરથી તરંગ ઝડપ v √T/μ ઉપરથી ઝડપ મળશે મીટર પ્રતિ સેકન્ડ. ચાલો, એના પછી v ઉપરથી શું મળ્યું? તો કે ઓમેગા
ઇઝ ઇક્વલ ટુ 2π ઇન્ટુ વી, એટલે આ મળશે રેડિયન પ્રતિ સેકન્ડ. હવે ત્રીજું શું જોઈએ છે તો કે kx ± ઓમેગા ટી પ્લસ 5 માં કે તરંગ લંબાઈ પરથી મળે. તો તરંગ લંબાઈ પરથી મેળવવા માટે આપણે ઉપયોગ કરીએ કે ઝડપ ઇઝ ઇક્વલ ટુ w/k પરથી શું તો કે k ઇઝ ઇક્વલ ટુ w/v. w અહીં મળી ગયા, v અહીંયા મળી ગયા. ચાલો આ થશે રેડિયન પ્રતિ મીટર. ચાલો કે મળી ગયો, ઓમેગા ઓલરેડી તૈયાર. ફાઈ માટે તો કે ફાઈ માટે શું માહિતી આપી છે? x0 ત્યારે y0. જ્યારે x0 છે પ્રારંભમાં, t0 અને x0, x0 ને t0 છે ત્યારે y0 છે. ચાલો આ અર્થઘટન શું કરે છે તો કે આમાં જોઈએ y ઇઝ ઇક્વલ ટુ a સાઇન kx, x તરીકે 0 એટલે 0, t તરીકે 0 એટલે 0 પ્લસ 5. હવે y ઓલરેડી 0 છે, 0 ઇઝ ઇક્વલ ટુ a સાઇન 5. તો 0 ઇઝ ઇક્વલ ટુ a સાઇન 5. તો એ તો 0 ન હોય તો આનો અર્થ શું થયો તો કે સાઇન 5 ઇઝ ઇક્વલ ટુ 0. તો 5 ઇઝ ઇક્વલ ટુ 0. ધેટ્સ ઇટ. હવે કંપ વિસ્તારની વાત કરીએ તો કંપ વિસ્તાર કેટલો આપેલો છે? 5 સેન્ટીમીટર આપેલો છે. ચાલો આ એ, ચાલો એની કિંમત મૂકો સેન્ટીમીટરમાં છે. જો તમે 5 લખો ને તો અહીંયા સેન્ટીમીટર લખજો, જો મીટરમાં ફેરો તો એકમ લખજો. સાઇન કે તરીકે શું મૂકવાનું? અહીંયા જે આવ્યું હોય એ. ઓમેગા તરીકે શું મૂકવાનું? અહીંયા જે આવ્યું હોય એ. ફાઈ તરીકે શું મૂકવાનું? અહીંયા જે આવ્યું હોય તે. આ કિંમત મૂકવાની થાય. ચાલો હવે અહીંયા આગળ ગતિની દિશા જોઈએ. અહીંયા શું કીધું છે? તે ધન y દિશામાં ગતિ કરે છે. શું કીધું છે? સમયે દોરીના ડાબા છેડાનું, એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 0 નું લગભગ સ્થાનાંતર 0 છે અને તે ધન y દિશામાં ગતિ કરે છે. ધન દિશામાં ગતિ તો નિશાની કઈ લેવાની? માઇનસ. ચાલો એ તરીકે અહીંયા મળ્યું કે ઓમેગા માઇનસ નિશાની અને ફાઈની કિંમત મૂકો, જે સમીકરણ બને એ તરંગનું સમીકરણ થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 25. એક સબમરીનમાં રાખેલી સોનાર પદ્ધતિ 40 કિલોહર્ટ્ઝ પર કાર્ય કરે છે. એક દુશ્મન સબમરીન સોનાર તરફ 360 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી ગતિ કરે છે. જો શું છે તો કે સોનાર ક્યાં છે? સબમરીનમાં. સબમરીન એક સોનાર છે, એ 40 કિલોહર્ટ્ઝ પર કાર્ય કરે છે. 40 કિલોહર્ટ્ઝ. દુશ્મન સબમરીન સોનાર તરફ આવે છે, એટલે સબમરીન 2 એ આના તરફ આવે છે. બીજી સબમરીનથી પરાવર્તિત થતા ધ્વનિ તરંગો અહીંથી અહીંયા જશે ને ત્યાંથી અથડાઈને પાછા આવશે. તો પાછા આવે ત્યારે કેટલી આવૃત્તિ હશે એ આપણે કહેવાનું છે. હવે આની પહેલાં આપણે ઉદાહરણ નંબર 6 ગણ્યું. ઉદાહરણમાં શું થતું હતું તો કે આમ જોવા જઈએ ને તો મૂળભૂત રીતે આ શું છે તો કે મૂળભૂત રીતે આ સ્ત્રોત હતો અને નિરીક્ષક હતો, અને ત્યાં નામ શું હતું તો કે અહીંયા હતું રોકેટ અને અહીંયા હતું લક્ષ્ય. ઉદાહરણ નંબર 15.7માં આપણે વાત કરી હતી એ મુજબ લક્ષ્ય છે ને એ સ્થિર હતું અને રોકેટ ગતિમાન હતું ને. અહીંયા ઊંધું છે. રોકેટની જગ્યાએ સબમરીન 1 જે સોનાર ધરાવે છે એ સ્થિર છે અને નિરીક્ષક એટલે કે દુશ્મન સબમરીનનો ભાગ છે એ ગતિ કરે છે. એટલે ઉદાહરણ 15.7 કરતાં ઊંધો કિસ્સો. બંને કિસ્સા આ રીતે આપણને સાબિત કરીએ છીએ. ચાલો હવે આપણે પરફેક્ટલી ઈ જ એનાલિસિસ ઉપર આગળ વધશું અને જવાબ મેળવીશું. ચાલો પહેલા કેસમાં શું થશે? સબમરીનમાં રાખેલી સોનાર પદ્ધતિ, એટલે સોનાર પદ્ધતિ પહેલાં તો આપણે અહીંયા કહી દઈએ કે સબમરીન 1 કોને કહેશું તો કે સબમરીન 1. અહીંયા માહિતી લખીએ. સબમરીન 1 એ સોનાર ધરાવે છે.
અને સબમરીન 2 છે એ દુશ્મનની છે. મૂળભૂત રીતે આ કેટલી આવૃત્તિ ઉત્પન્ન કરે છે તો કે 40 કિલોહર્ટ્ઝ ઉત્પન્ન કરે છે. બરાબર છે. કેવી છે તો કે સ્થિર છે. સ્થિર છે એટલે એનો વેગ કેટલો છે? 0 છે. બરાબર. સબમરીનમાં રાખેલી સોનાર. હવે દુશ્મન સબમરીન સોનાર તરફ 360 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી જાય છે. આના માટે આપણે કંઈ નહીં કહીએ. અહીંયા આની ઝડપ છે 360 કિલોમીટર પ્રતિ અવર. કોના તરફ? તો કે સોનાર તરફ, અથવા તો હું લખું એક તરફ ગતિ કરે છે. બીજી સબમરીનથી પરાવર્તિત થતા ધ્વનિ તરંગની આવૃત્તિ કેટલી હશે? ધ્વનિની ઝડપ 1450 આપી દીધી છે. પહેલાં તો આજે 360 કિલોમીટર પ્રતિ અવર છે ને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડે. મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ એટલે 360 ગુણ્યા 1000 ભાગ્યા 3600. આ મુજબ સાદુરૂપ આપીએ એટલે 1 મીંડું અને આ 100. એટલે હું ડાયરેક્ટ આ કિંમત અહીંયા મોડિફાઈ કરીને લખી નાખું છું. આ કેટલા થશે તો કે 100 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો, 2 ઘટનાઓ થશે અને 2 ઘટનાને આપણે જુદી પાડી અને એક પછી એક લખીએ. આપણી સ્થિતિ મુજબ પહેલા ઓબ્ઝર્વર હોવો જોઈએ. પહેલો ભાગ છે, પહેલા કોણ હોય તો કે પહેલું ઓબ્ઝર્વર હોય અને બીજું કોણ હોય તો કે એસ હોય. 2 ઘટનાઓ છે એટલે આપણે લેશું પહેલા ઓબ્ઝર્વર હોય અને પછી સોર્સ હોય. એ આપણી સ્ટાન્ડર્ડ સિસ્ટમ છે કોઈ પણ દાખલો ડોપલર અસરથી સરળતાથી કરવા માટેનો. ચાલો, સૌથી પહેલાં સોનાર રાખેલી જે સબમરીન છે એ પોતે ધ્વનિ તરંગ ઉત્સર્જે એટલે અહીંયા કોણ આવી જશે તો કે આ સોનાર આવી જશે. સોનાર એટલે 1 નંબર વાળી થશે. તો અહીંયા કોણ આવી જશે તો કે આ દુશ્મન આવી જશે. અને ધ્વનિ તરંગ છે એ આ તરફ આવે છે. ધ્વનિ તરંગ છે એ આ બાજુ આવે છે. પછી દુશ્મનની સબમરીન પાછું ફેંકશે એટલે દુશ્મનની સબમરીન સ્ત્રોત બની જાય. અર્થાત હવે આ દુશ્મનની સબમરીન છે એ સ્ત્રોત બનીને તરંગ પાછું ફેંકે છે. કોના તરફ તો કે સોનાર ધરાવતી સબમરીન તરફ, એક તરફ. ગતિ કોણ કરે છે તો કે દુશ્મનની જ સબમરીન ગતિ કરે છે સોનાર તરફ એટલે આની ગતિ આ બાજુ આપણે લેશું. દુશ્મનની સબમરીન સોનાર તરફ ગતિ કરે છે, આ તરફ લેશું. ચાલો, માહિતી લખીએ. અહીંયા તો કે સોનારની આવૃત્તિ, એસની આવૃત્તિ, સોનારની આવૃત્તિ એટલે એને આપણે નામ આપ્યું છે V1, 40 કિલો હર્ટ્ઝ. સોનારની ઝડપ તો કે એ તો સ્થિર છે એટલે 0. સેમ વસ્તુ અહીંયા લખીએ. અહીંયા VO ઇઝ ઇક્વલ ટુ V1 ડેશ કરી નાખવું પડશે ને કારણ કે નવી આવશે. અને ગતિ તો એની તો કે ગતિ તો 0 જ રહેશે. દુશ્મન સબમરીન માટે અહીંયા VO ઇઝ ઇક્વલ ટુ V2 એ આપણે શોધવાના છે અને એના માટે ઝડપ VO ઇઝ ઇક્વલ ટુ V2 ઇઝ ઇક્વલ ટુ 100 મીટર પ્રતિ સેકન્ડ જમણી તરફ. સેમ અહીંયા લખીએ. આના માટે તો કે VS ઇઝ ઇક્વલ ટુ V2 એની પાસે જે આવી એ જ પાછી ધકેલશે એટલે અહીંયા જે આવે એ જ સ્ત્રોતની ઝડપ એટલે કે સબમરીન નંબર 2 ની ઝડપ કેટલી? 100 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો, આપણું સમીકરણ છે એને આપણે લખીએ અને સાદુરૂપ આપીએ. તો મૂળભૂત સમીકરણ શું છે તો કે મૂળભૂત સમીકરણ આપણા માટે થાય V0 V પ્લસ V0 ઇઝ ઇક્વલ ટુ VS V પ્લસ VS. ચાલો, એના મુજબ અહીંયા કિંમતો મૂકીએ. V0 તરીકે શું છે? V2 છેદમાં V પ્લસ જમણી તરફ એટલે પ્લસ V2 ઇઝ ઇક્વલ ટુ VS કેટલા છે તો કે એને કીધું છે આપણે V1 V પ્લસ VS કેટલા છે? 0 છે. ચાલો, અહીંયા સમીકરણ બનાવીએ. VO તરીકે V1 ડેશ છેદમાં
વી પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ V2 વી ડાબી બાજુ આવે છે માઇનસ વીએસ તરીકે કોણ છે V2. આપણે જોઈએ છે અંતિમ, પણ પહેલા કેસમાં દુશ્મન સુધી કેટલી પહોંચી તો કે V2 ઇઝ ઇક્વલ ટુ V1 વી પ્લસ V2 છેદમાં V. અહીંયા શું થશે તો કે V2 ઇઝ ઇક્વલ ટુ V1 ડેશ આને લઈ આવીએ V માઇનસ V2 ના છેદમાં V. બે બાજુ V2 ને કરતા બનાવ્યા એટલે હવે ભેગા કરીએ. અહીંયા ભેગા કરીએ તો અહીંયા શું થાય V પ્લસ V2 ના છેદમાં V ઇઝ ઇક્વલ ટુ અહીંથી શું થશે V1 ડેશ V માઇનસ V2 ના છેદમાં V. ચાલો તો V1 ડેશ ઇઝ ઇક્વલ ટુ V1 V તો કેન્સલ, શું વધ્યું V પ્લસ V2 છેદમાં V માઇનસ V2. ચાલો આ આપણને ફાઇનલ શોર્ટકટ મળી ગયો કહેવાય. V1 તરીકે આપણે શું મૂકી દેશું 40 કિલોહર્ટ્ઝ, V તરીકે 1450 મીટર પર સેકન્ડ અને V2 તરીકે 100 મીટર પ્રતિ સેકન્ડ. આનો જે જવાબ આવશે એ જો V1 તમે કિલોહર્ટ્ઝમાં મૂકો છો તો આ જવાબ એ કિલોહર્ટ્ઝમાં આવશે. એટલે ઉદાહરણ નંબર 15.7નું સમીકરણ જોવું અને આ જોવું, બે એકબીજાથી વિરુદ્ધ કિસ્સા છે અને સમીકરણ શોર્ટકટ સ્વરૂપે આપણને અહીં મળે છે. તો આ થયું સ્વાધ્યાય દાખલા નંબર 25. નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. દાખલા નંબર 26. ભૂકંપ પૃથ્વીની અંદરના ભાગમાં ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. વાયુ કરતાં જુદી બાબત એ છે કે પૃથ્વી લંબગત અને સંગત આ બે તરંગો ઉત્પન્ન કરે છે. લંબગત તરંગને એસ સંજ્ઞા આપવામાં આવે છે, સંગતને પી કહેવામાં આવે છે. એસ તરંગની ઝડપ 4 કિલોમીટર પ્રતિ સેકન્ડ અને પી એસ તરંગ 4 કિલોમીટર પ્રતિ સેકન્ડ અને પી તરંગ 8 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે. સિસ્મોગ્રાફ ભૂકંપથી આવતા એસ અને પી તરંગને નોંધે છે. હવે ભૂકંપ છે ને એનું એક એપિસેન્ટર હોય. એપિસેન્ટર એટલે ઉદ્ગમ સ્થાન. અહીંથી ભૂકંપ ઉદ્ભવ્યો હોય, અહીંથી બંને તરંગો એસ અને પી ઉદ્ભવ્યા હોય. સિસ્મોગ્રાફ મશીન છે અહીંયા ક્યાંક અવલોકન માટે રાખેલું હોય. અહીંયા ધારો કે ક્યાંક રાખેલું છે. આ શું છે તો કે આ સિસ્મોગ્રાફ મશીન છે. હવે આ સિસ્મોગ્રાફ યંત્ર છે એ નોંધે, એ નક્કી કરે કે કેટલું તીવ્રતા છે, ક્યાંથી આવે છે. તો એક ભૂકંપમાં પ્રથમ પી તરંગ પ્રથમ એસ તરંગ કરતાં 4 મિનિટ વહેલું પહોંચે છે. ચાલો અહીંથી જે પી તરંગ નીકળે, અહીંથી પી તરંગ નીકળ્યું એ અહીંયા પહોંચ્યું, આ પી તરંગ છે. અને પછી અહીંથી બીજું તરંગ નીકળ્યું એ એસ તરંગ નીકળ્યું. શું કીધું છે? પ્રથમ પી તરંગ પ્રથમ એસ કરતાં 4 મિનિટ વહેલું પહોંચે છે. એટલે ધારો કે એસ તરંગને પહોંચવા ટી સમય લાગે તો પી તરંગ વહેલું પહોંચે છે કોના કરતાં? એસ કરતાં. કેટલું વહેલું? 4 મિનિટ. એટલે આને એના કરતાં 4 મિનિટ ઓછી લાગે, T-4 મિનિટ. ઇઝ ઇટ ક્લિયર? તો તરંગો સુરેખામાં ગતિ કરતા ધારી લે, સીધા ગતિ કરતા ધારી લે તો ભૂકંપ કેટલા અંતરે થયો છે? હવે ઓબ્વિયસલી આકૃતિ પરથી આપણે શું કહી શકીએ કે આકૃતિ પરથી પી તરંગ હોય કે એસ તરંગ હોય બેયને સરખું જ અંતર કાપવું પડે. વેગ ઇઝ ઇક્વલ ટુ અંતરના છેદમાં સમય, તો અંતર ઇઝ ઇક્વલ ટુ વેગ ગુણ્યા સમય. આની વાત કરીએ તો આના માટે શું થશે? વીપી અને ટીપી ઇઝ ઇક્વલ ટુ વીએસ ટીએસ. ચાલો વીપી ટીપી ઇઝ ઇક્વલ ટુ વીએસ ટીએસ. પી તરંગનો વેગ એસ તરંગ માટે 4 કિલોમીટર પ્રતિ સેકન્ડ 4 અને સમય કેટલો? ટી. પછી પી તરંગ માટે 8
અને સમય કેટલો ટી માઇનસ, પણ જુઓ આ સેકન્ડમાં છે અને અહીંયા જે ડીલે છે ને મિનિટમાં આપેલો છે, એટલે આપણે આને મિનિટમાં કન્વર્ટ કરી નાખીએ, એટલે 4 મિનિટ 240 સેકન્ડ, એટલે હું અહીંયા ટી માઇનસ 240 લઈ લઈશ. ચાલો બસ, હવે તો માત્ર સાદુરૂપ આપણે આગળ આપવાનું છે. શું થશે? 4 દુ 8 એટલે 2 ટી માઇનસ 240 ઇઝ ઇક્વલ ટુ ટી. તો આ સાદુરૂપ આગળ વધારીએ તો 2t માઇનસ 480 ઇઝ ઇક્વલ ટુ ટી. તો ટી ઇઝ ઇક્વલ ટુ 480 સેકન્ડ થાય. હવે ટી કોના બરાબર ધાર્યા હતા? તો કે ટી આના બરાબર, એટલે 480 સેકન્ડ થયું. આપણો પ્રશ્ન શું છે? અંતર કેટલું? ચાલો અંતર તો કે અહીંયા ગણતરીમાં થોડા જગ્યા ઓછી છે એટલે અહીંયા આવતા રહીએ. ડી ઇઝ ઇક્વલ ટુ, ધારો કે આના સંદર્ભમાં લઈએ તો શું લેવાય? તો કે ડીએસ ઇઝ ઇક્વલ ટુ વીએસ ઇન્ટુ ટીએસ. વીએસ એસની કેટલી ઝડપ છે? 4 કિલોમીટર પ્રતિ સેકન્ડ. ટીએસ એસને કેટલો સમય લાગ્યો? 480 સેકન્ડ. તો બસ 480 ગુણ્યા 4 એટલે આ લગભગ થશે 1920 સેકન્ડ કેન્સલ, એકમ રહ્યો કિલોમીટર. 1920 કિલોમીટર એ ભૂકંપનું એપિસેન્ટર હશે, ઉદ્ગમ સ્થાન હશે. આમ તો આ ચેપ્ટર નંબર 3નો દાખલો થયો. આનો કોઈ દાખલો જ નથી, કારણ કે ઉપયોગ કોનો કર્યો છે? અંતરવેગ અને સમયનો. નેક્સ્ટ ઉદાહરણ, નેક્સ્ટ સ્વાધ્યાય દાખલા નંબર 27ની વાત કરીએ. એક ગુફામાં ચામાચીડિયું અલ્ટ્રાસોનિક સ્પંદનો દ્વારા દિશાની જાણકારી મેળવે છે. હળવેથી અને ઝડપથી પસાર થાય છે. ચામાચીડિયા દ્વારા ઉત્સર્જિત ધ્વનિની આવૃત્તિ 40 કિલોહર્ટ્ઝ ધારો. સપાટ દિવાલની સપાટી તરફની એક ત્વરિત તરફમાં ચામાચીડિયું હવામાં ધ્વનિની ઝડપના 0.03 ગણી ઝડપે ગતિ કરે છે. તો દિવાલ પરથી પરાવર્તિત થઈને કેટલી આવૃત્તિ ચામાચીડિયાને સંભળાશે? પહેલાં તો આકૃતિ દોરી નાખીએ. આ દિવાલ છે. ચાલો, ચામાચીડિયું છે ને સ્ત્રોત છે. હવે જો ફરીથી હળવેથી અને ઝડપથી પસાર થાય છે ચામાચીડિયા દ્વારા ઉત્સર્જિત ધ્વનિની આવૃત્તિ. એટલે હું અહીંયા લખી નાખું કે ભાઈ અહીંયા ચામાચીડિયું છે. ચામાચીડિયું એ શું છે? 40 કિલોહર્ટ્ઝનો સ્ત્રોત છે. આ સ્ત્રોત થયું, અને સ્ત્રોત માટે આપણે શું સંજ્ઞા લઈએ છીએ? એઝ. બરાબર. ઓબ્ઝર્વર કોણ બનશે? દિવાલ. એટલે આપણી સંજ્ઞા પ્રમાણે આપણે દિવાલને અહીં ન દોરાય, આપણા માટે દિવાલ અહીં દોરવી સારી રહેશે, કારણ કે દિવાલ, અને એ આપણા માટે ઓબ્ઝર્વર બનશે. આ ચામાચીડિયું કેટલી આવૃત્તિ ઉત્પન્ન કરે છે? તો કે સ્ત્રોત છે એ 40 કિલોહર્ટ્ઝને ઉત્પન્ન કરે છે. એક સપાટ દિવાલની સપાટી તરફની એક ત્વરિત તરાપમાં આ બાજુ તરાપ મારે છે અને ધ્વનિ આ બાજુ જાય છે, પરત આ રીતે ફરે. ચામાચીડિયું હવામાં ધ્વનિની ઝડપના 0.03 ઝડપે ગતિ કરે છે. એટલે અહીંયા આની ઝડપ કેટલી છે? તો કે 0.03. કોના કરતા? તો કે ધ્વનિની ઝડપ. ધ્વનિની ઝડપ છે ને આપણે v ધારીએ. તો દિવાલ પરથી પરાવર્તિત થઈને અહીંથી પરાવર્તિત થઈને કેટલી આવૃત્તિ ચામાચીડિયાને સંભળાશે? હવે આ કોના જેવી વાત થઈ? તો જો યાદ આવે તો ઉદાહરણ નંબર 15.7માં દિવાલ એટલે લક્ષ્ય અને ચામાચીડિયું એટલે રોકેટ. આ જ થયું ને? તો બસ એ જ સમીકરણનો સીધો ઉપયોગ કરો. ફરીથી આ ગણતરી કરવાની કોઈ જરૂરિયાત છે જ નહીં. શું થશે સમીકરણ? સમીકરણ થશે v2 ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ v પ્લસ vs છેદમાં v માઇનસ vs ઇન્ટુ v. તો અહીંયા v2 મૂકીએ કિંમત અને જોઈએ આવી જાય છે કે નહીં જવાબ. vs તરીકે 0.03v, v માઇનસ 0.03v ગુણ્યા 40 કિલો હર્ટ્ઝ છે. બરાબર, કિલો હર્ટ્ઝ.
સાદરૂપ આગળ વધારીએ. આ કેટલા થશે? તો કે આ થયા 1.003 વી. છેદમાં કેટલા થશે? તો કે 1 માઇનસ એટલે 0.97 વી ઇન્ટુ 40. ચાલો આ ભાગાકાર કરીને જવાબ મેળવીએ. તો આ થશે ફાઇનલી 42.47 કિલો હર્ટ્ઝ. એટલે જો આ સૂત્ર આપણને ઉદાહરણ 15.7નું યાદ હોય તો આ ડાયરેક્ટ આ કેસ આપણે સોલ્વ કરી શકીએ. ફરીથી એ બંને ગણતરી કરવાની જરૂર નથી. તો આ સાથે વધારાના સ્વાધ્યાય આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.